ડોમ જે બનાવવામાં આવ્યા છે અને આ ડોમ ગમે ત્યારે સળગી ઉઠે એનું કઈ બહુ નક્કી હોય નહીં. તો આ જે ડોમ છે એને ફાયર એનઓસી નહીં મળે. ડોમ પતરા હોય એમને ફાયર એનઓસી ઇસ્યુ નહીં કરી શકાય, કારણ કે સરકારના જે નિયમો છે એમાં પણ જોગવાઈઓ છે. સ્કૂલ કોલેજ છે કે હોસ્પિટલની પ્રિમાઇસીસ છે, તો એ બિલ્ડિંગની અંદર ડોમ પતરા હશે તો એમને ફાયર એનઓસી ઇસ્યુ નહીં કરીએ અમે. અંદાજિત કેટલા આવા બાંધકામો હશે અંદાજિત બાંધકામ તો હવે આપણને બાંધકામ શાખા અથવા ટાઉન પ્લાનિંગ શાખામાંથી એની મળી શકે વિગતો. રાજકોટની હોસ્પિટલો અને સ્કૂલો એ વારંવાર અમે વિઝ્યુઅલ્સ લીધા છે. તો આ જે સ્કૂલો હોસ્પિટલો જે ડોમ બનાવ્યા છે એ ડોમ ગમે ત્યારે સળગી જાય અને નક્કી ન હોય, તો આના સામે એ લોકોને મળે કે ન મળે ફાયર એનઓસી? ના, ડોમ પતરા હશે તો એને ફાયર એનઓસી ઇસ્યુ નહીં કરી શકીએ. ઇમ્પેક્ટમાં કોઈ મંજૂરી લીધી હોય ડોમની, પતરાના ડોમની, તો એ માન્ય છે કે એને ફાયર એનઓસી ન આપી શકે? ડોમ પતરામાં જો એ લોકોએ પેલી જે તે વખતે પ્લાન મંજૂર કરાવેલો હશે તો એવા લોકોને એનઓસી ભૂતકાળમાં અમારા ચીફ ફાયર ઓફિસર હતા એમણે ઇસ્યુ કરેલી છે. એટલે મંજૂર પ્લાન હોય અને એમાં હશે અને એ પણ જો સેફ હશે અને ફાયર રિલેટેડ અમને કોઈ રિસ્ક નહીં દેખાતું હોય તો એમને જે તે વખતે ફાયર એનઓસી ઇસ્યુ કરેલી હશે. બાકી મારા લેવલથી તો હું અત્યારે જે ચાર્જમાં છું તો મેં એનઓસી ટાઈપની ઇસ્યુ કરેલી નથી. સામાન્ય રીતે ફાયરના જે નિયમો છે તમે કહો તો પ્લાનની અંદર તો એ જ મંજૂર થતા હોય છે પાકું ચણતર. તો આ પતરાના જે ડોમ છે એ પ્લાનની અંદર મંજૂર કરવામાં આવતા હોય છે. એટલે હવે એ પ્લાનિંગ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને એમને જો મંજૂરી આપેલી હોય તો એના લેવલથી મંજૂર પ્લાન હોય, જો મંજૂર પ્લાન હોય તો અમે એનઓસી કદાચ ભૂતકાળના અમારા ચીફ ફાયર ઓફિસર છે તો એમણે આપેલી હશે.